સુરતના સાયબર ક્રાઇમ સેલ પોલીસે વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે 98,85,000 ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે સુરતના ફરિયાદીને ફોન કરી પોલિસી કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે 10 જેટલી પોલિસીઓ લેવડાવી પોલિસીની પાકતી રકમ પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી 98.85 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ન આપી ठगाई करवानी फरियाद नोंधाई हती। जे फरियादना आधारे पोलीसे तपास हाथ धरी हती। आ दरमियान आरोपीओना गुनामां उपयोग थयेल बैंक एकाउंटमां थयेल ट्रांजेक्शननो एनालिसिस करता आरोपीओए अन्य लोको साथे पण ठगाई करी हती। आ उपरांत तारीख 22/4/2025 रोज फरियादी सीनियर सिटीजन होय जेओनुं काउंसलिंग करवामां આવ્યું હતું। ત્યારબાદ બેંક તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આરોપીની અટકાયત કરી હતી। પોલીસે અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકોર અને સુમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકોરની ધરપકડ કરી છે। પકડાયેલ અમિત કુમારે ફરિયાદીને પોલિસી કંપનીમાંથી વિક્રમસિંહ રાવત તરીકે ખોટી ઓળખ આપી વાતચીત કરી ફરિયાદી પાસેથી પોલિસીના રૂપિયા પરત આપવાના અલગ અલગ ચાર્જીસ પેટે 98.85 લાખ અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા, જેમાંથી 36.81 લાખ તેના ભાઈના એકાઉન્ટમાં અને 2.65 લાખ બહેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી FIR નંબર 15 જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું, જેમાં મુખ્યત્વે એમને જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ 5 વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી। હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે, જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની FIR લેવામાં આવી, જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે। હાલ તપાસ કરતાં કોઈ ગુના નોંધાયેલા નથી, પણ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।